એક રાજાએ એક દિવસ રાજ્યની અંદર એક રંગારંગ કાર્યક્રમ રાખ્યો. એ રંગારંગ કાર્યક્રમ જોવા માટે સમગ્ર રાજ દરબારીઓ, રાજ્યના લોકો, રાજકુમાર, રાજકુમારી, રાજ્યગુરુ બધા જ લોકો આવ્યા હતા જોવા માટે. રાતનો સમય હતો, સરસ સંગીત સંધ્યા ચાલી રહી હતી. એ રાતના સમય દરમિયાન નર્તકી નૃત્ય કરી રહી હતી, ગીત પણ ગાઈ રહી હતી. એવા સમય દરમિયાન નૃત્યાંગના જુએ છે કે તબલજી જે છે તેને તબલા વાદકને ઊંઘ આવી રહી છે. હવે જો એ સરખી રીતે વગાડી નહીં શકે તો હું સરખી રીતે નૃત્ય પણ નહીં કરી શકું, અને જો નૃત્ય પણ નહીં સારી રીતે કરી શકું તો એ રાજાઓ જે છે તે અમને સજા પણ કરશે. અને એના કારણે એના જે ગીત છે નૃત્ય કરતાં કરતાં એની અંદર એક એ દુહો બોલે છે, અને એ દુહાની અંદર કહે છે કે આધી ગઈ થોડી બચી, પલ પલ દિન બીતાએ, आधी गई थोड़ी बची, पल पल दिन बिताए, एक पल के लिए क्यों कलंक हम लगाए. એ દુહો બોલતાની સાથે જ, સાંભળતાની સાથે જ તબલચી જે છે એને ખ્યાલ આવી જાય છે, અને પોતે સતર્ક થઈ જાય છે, અને સરસ મજાનું લય અને સૂરની અંદર એ પોતે વગાડવા માંડે છે. અને આ દુહો સાંભળતાની સાથે જ એક ચમત્કાર થાય છે. એટલે આ દુઓ સાંભળતાની સાથે રાજ્યગુરુ એના જે હોય છે રાજ્યના, એ આવે છે અને એ નર્તકીની પાસે આખે આખો સોનાનો મોહરનો જે થેલો છે એ નર્તકીના પગની પાસે મૂકી દે છે, અને કહે છે કે કે આ તમારો આ જે દુઓ છે એ સાંભળ્યો તો મારા જીવનનું મને ધ્યેય મને પાછું મળ્યું, કે આધી ગઈ થોડી બચી, પલ પલ દિન બીતાए, એ अभी थोड़ी बची है तो कलंक क्यों लगाए. इसलिए मेरी જિંદગી, મારી જિંદગી જે છે ખરેખર એ રાજ્યની સેવા માટે તો છે જ, પરંતુ આ નર્તકી કે ના ડાન્સ જોવા માટે નથી, પરંતુ મારી જિંદગી આજે હું એક ગુરુ છું તો મારું આજે આધ્યાત્મની ખોજ માટે મારે છે, મારે આધ્યાત્મની ખોજ કરવાની છે, મારે ઈશ્વરની ખોજ કરવાની છે. તે માટે હવે પછીની મારી જે જિંદગી છે એ ઈશ્વરની ખોજ પાછળ લગાડી દઈશ. હું જંગલની અંદર જઈશ અને આધ્યાત્મની શોધ માટે જાઉં છું. થોડી જ વાર પછી એ રાજકુમારીને પણ આની અસર થાય છે, અને આ દુહાનો મતલબ સમજાતા જ આ રાજકુમારી પણ આવે છે, અને એના પોતાના ઘરેણાઓ જે છે એ નર્તકીના પગની અંદર મૂકી દે છે, અને કહે છે કે આજ રાતે જ હું એક ખરાબ દુષ્કૃત્ય કરવા જઈ રહી હતી. મારા જે રાજ્યના મહાવત હતા એ મહાવત સાથે મને પ્રેમ થયો હતો, અને રાત્રે જ હજુ મહાવત સાથે નીકળી જવાની હતી, અને આ કલંક મારા પિતાશ્રી ઉપર અને મારા ઉપર આવવાનું હતું, અને તેના જ કારણે આખે હવે મારી પાછળની જિંદગી પર આ જે કલંક ન લાગે તેની મને ભાન થઈ છે. તેથી હવે પછી મારા પિતાશ્રી કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ. તે પછીથી તરત ને તરત રાજકુમાર આવે છે, અને રાજકુમાર તેનું માથાનું મુગટ એ નર્તકીના ચરણોમાં મૂકી દે છે, અને કહે છે કે આ તારા દુહાના કારણે આજે મને જીવનનું ધ્યેય મળ્યું છે. હું આજ રાતે આ 40 વર્ષ થઈ ગયા, હું આ રાજ્યનો રાજા બનવા માટે આતુર છું, પણ છતાં પણ મારા પિતાશ્રી રાજગદ્દી છોડવા માટે તૈયાર નથી, અને તેના માટે મને આજે રાત્રે એક ખરાબ વિચાર આવ્યો હતો, અને એના જ કારણે આજે મારા પિતાશ્રીનું હું આજે ચાકુ મારીને એનું એને હું મારવાનો હતો. પરંતુ આ જે વિચાર કે આજે 40 વર્ષ સુધી મેં રાહ જોઈ છે કે થોડીક વધારે રાહ જોઈ લઉં, અને શા માટે હું મારા જીવનમાં કલંક લગાવ, અને તે આજે તમારા દ્વારા મને ખબર પડી છે. તેથી તો રાજાને એવું લાગે છે કે આને કંઈક નૃત્યાંગનાએ કંઈક સંમોહન કર્યું છે, અને કહે છે કે આવું તે શું થયું કે જેના કારણે આ બધાનું પરિવર્તન થયું અને મને ન સમજાણું. ત્યારે રાજા પણ વિચાર કરે છે કે આખી જિંદગી મારી ભોગ વિલાસની અંદર વહી ગઈ, આજે માત્ર ને માત્ર મારી જિંદગીનું જે ઉદ્દેશ્ય છે એ ભૂલી અને મોજ મજા અને ભોગ વિલાસની અંદર જ હું રાજતો રહેલો છું. તો મારું બાકીનું શ્રેષ્ઠ જીવન પણ આજે મારા રાજકુમારને રાજગદ્દી આપી, અને આ મારી રાજકુમારીની યોગ્ય વર શોધી અને એનું સ્વયંવર અથવા તો એને સારા એવા રાજકુમાર સાથે બીજા રાજ્યના એના લગ્ન કરાવી દઉં, અને મારું શ્રેષ્ઠ જીવન છે એ પણ આધ્યાત્મની ખોજની અંદર રાજગુરુ સાથે હું પણ જંગલની અંદર જાઉં, અને પાછળનું મારું જે જીવન છે વ્યતીત ઈશ્વર ખોજની અંદર, અને ઈશ્વરને આધ્યાત્મિક જીવન જીવી અને મારા જીવનને હું ઉન્નત બનાવું. એક નાનકડો વિચાર, એક નાનકડો દુહો માણસના જીવન ઉપર કેવડી મોટી અસર કરી શકે છે. એક વિચાર બનાવીએ જિંદગી. આજે કોઈ પણ વિચાર હોય તેની અંદર એક અદ્ભુત તાકાત રહેલી છે.
અને એ વિચારોનો જો અર્થ અને મનમાં સમજીએ તો જીવનની અંદર જબરજસ્ત પરિણામ આવતું હોય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.